આ 100 બોડવા વાળો આવ્યો બીજો છોડો જો આમાં 6 હે હોરા હાઈડ જોવો આની હાઈડ એવડે જ છે આમાં બધી જા અને આ છોડવો તમે જુઓ ક્યાં પહોંચ્યો ખંભે પોગે છે ઉપલી આરડીના તાલ હે આ ઉપલીના આ જો રોદડા આવી ગયેલા હે આ જો હોરા દોરિયામાં હગડ હે આ 2-3 રોદડાના હગડ હે 2 છે આ જો અંદર તો નહીં ગયા ને નનકા બસ અને આ દવાના જબલા આઈને પીડ્યા હે હવે આ તલ ને નીકળે ને એટલે આ બધા જબલા દવાના બધા ભેગા કરીને હળગાવાના હે આ બધી દવા એક આપણે અત્યારે આપણા કામની રહી નથી થઈ ગયા હે ઓટો સિસ્ટમ છે જા ઓટોમેટિક ટાઈમ થાય ને એટલે આ ચાલુ થઈ જાય એટલે આ ફરતો ચાલુ છે અત્યારે આ આખી વાડીમાં ગણો ને તો આ જાહેર એક એટલી રહે છે માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે અહીંયા આવી બાજુની વાડીએ તલ વાયેલા રહ્યા એ વાડીએ અહીંયા આવી અહીંયા આવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે આપણે તલમાં આંટો મારવા આવ્યા આવી તલમાં નહોતા અહીંયા આંટો મારવા એને આજે 8 થી 9 દિવસ થઈ ગયા છે અને આજ આપણે પાછા આંટો મારવા આવ્યા આવી જે ઠેઠ તલમાં તો નથી પહોંચ્યા જો જ્યાં હોન્ડા ઉપર ધીમને બેઠા છે હોન્ડા જો જાય આવીને અમને મૂક્યું છે અને હોન્ડા ઉપર બે એનું વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને હજી આપણે તલમાં આંટો મારવા પહોંચ્યા નથી હવે અહીંથી જો આ શરૂઆત કરીશું આ બાજુ માર્ગ છે આમથી આમ માર્ગે ફરી ને આમ કુબા બાજુ જાય ને આમ ગોળ રાઉન્ડ મારવી કેદુના તલમાં આંટો મારવા નથી આવ્યા એટલે આજે આપણે ફરતા તલમાં આંટો મારશું એટલે હવે આ તલને જો ને જો એન્ડ આવી ગયો છે હાલ ઉપર લેવાનું પૂરું થઈ ગયું છે આ તલ પાકી ગયા આમાં ક્યાંક આ સફેદ ફૂલડા રહ્યા ને જો ક્યાંક દેખાય છે એવા રહ્યા છે બાકી આનો માપ આવી ગયો છે અને જો આ દોડવા લઈ લીધા છે જેટલા લેવાના એ ત્યાં લઈ લીધા છે જો અમુકમાં આ જો આખા અમુકમાં લઈ લીધા છે અને અમુક જે થોડા ઘણા નિશાય રહ્યા છે બાકી આમાં તો કમ્પ્લીટ થઈ ગયા છે આમ ગણો ને એટલે આપણી કેડથી સેજ નાના છે અમુક તલ આપણે કેડે આવે છે અને અમુક ઈથી થોડાક નનકા છે આ એટલી આગળ આપણે એટલો ભાગ રહ્યો ને એમાં તો જો ક્યાંક ફૂલડું દેખાશે અને આમ ઉપરનામાં વચ્ચેનામાં જો છે જ ઈથી વધુ છે અને ઈથી ઉપરનો ભાગ રહ્યો ને એમાં ઈથી વધુ ડુંગળીનો કેરો છે ક્યારે આવતા રહે એવી અને છેલ્લું એકાદી પાણી પીશે ને એક પાણી પીશે ને એટલે આ રહે ને ખાય એવી કમ્પ્લીટ થઈ જાય છે અત્યારે માપે તો થઈ જાય છે ડુંગળીનું અહીંયા રહ્યું ને મુહૂર્ત છે અખતરા પૂરતી વાવી હતી કે થાય કે ન થાય તો જો આમાં બધી કમ્પ્લીટ થાય છે હા જો અને તો તલ હારે પાણી મળે 2 આઠડી ઉપલી પીવે ને ત્યાં લગી ન પાણી આવે જ્યારે એટલી આઠડી પીવે ત્યારે પાણી મળે ઉપલી અને વચલી આઠડીને 2 પાણી પાવાના અને આને 1 પાવાનું ત્યારે આને પાણી મળે તો જો કે આવી ડુંગળી થાય છે આ ખતરા પૂરતી વાવી છે તો કમ્પ્લીટ થઈ જાય ને તો પોહરામાં વાવે અસલી આઠડીના આપણે એટલા ભાગમાં આવી અહીંયા તલ જોવો તમે આ એટલે આવે છે કેડથી ઉપર વટના તલ છે અહીંયા હોરો ભાગ જોઈએ એટલો છે હા જો આ બધા રહ્યા ને કેડ ઉપરના તલ છે અમુક છોડવા છે ને અમુક તો સાચીએ પોગે ને એવડા થયા છે હેઠાણા આ એટલી આરડીના ઈસન છે નનકાઈ રહ્યા છે ને વસલીના બધા જો અહીંયા પોગે ને આ છોડવા જોવા આ સાહિત્ય પોગે ને એવડા છોડવા છે અમુક જો આ રહી આ છોડવા રહ્યા નહીં અમુક સાહિત્ય પોગે ને અમુક કેડે પોગે એવડા છે ને આમાં તો ઠેઠ લગીને બોડવા લઈ લીધેલા જો ઠેઠ હા લગીને આ ઠેઠ માંડી હેઠેથી માંડીને આ ઠેઠ લગીને છે આ 2 આરડી આપણે કમ્પ્લીટ જોઈએ ઉપલી આરડીમાં જાય એમાં છે આપણે નથી આવ્યા ને એને આજ 10-8-9 દી થઈ ગયા છે હવે આ લગભગ એકાદી પાણી પીવે કે ન પીવે કે વાઢ એવા થઈ જાય છે આ જો રોદડા આવી ગયેલા છે આ જો હોરા દોરિયામાં હગડ છે
આ 2-3 રોજડાના હગડ છે, 2 છે. આ જો અંદર તો નથી ગયા ના નનકા બસડાના લાખું ટોળું આવેલું છે. આમ હોરું ધોરીએ બહાર વહી ગયેલું છે. તલમાં કાંઈ ગયેલું નથી, તો આમાં ક્યાંય ભાંગેલા નથી દેખાતા. આ બધા કમ્પ્લેટ એમના ઊભા છે કે હાલ્યા હોય તો રસ્તામાં આમ કેડી હોય, પણ એવું ક્યાંય થયું નથી. આ બધા બહાર વહી ગયેલા હગડ. તો આમાં લાગટ છે. આખા ધોરિયામાં આમથી આમ હોરે આવેલા છે. અને નનકા કો કાંઈથી ના લીલા ઉપલી આડડીના હું તમને કાલ બતાવું. આમાં ઘણા ખરા છોડવા રહ્યા ને એવા છે. તમે ખાલી તલના બોડવા ગણો જોવો પહેલાં. આ છોડવો તમે જુઓ, એની હાઈટ જો આવડો છોડવો છે આ, અને એમાં બોડવા કેટલા છે આ જુઓ. 1 2 3 4 ને 5. એટલે આ બધા આમાં એકમાં વચલામાં રહ્યા ને 3 છે, બાકીના જો આમાં 5 છે. આ બધા 5 હોરા પણ ઉપર જતા 2 થયા છે. ઠેઠા ટોંચ લગીનમાં આ લગીનના બધા 5 છે. જો છોડવો પણ કેવડો છે. એટલે આવા ઘણા છોડવા છે. જો આખામાં ઉપલી આઠડીમાં તો ઘણા એમ છે, અમુકમાં તો છે જો આ 4 ને 5 એવા. આમાં જો આ છોડવો આખી લેર ખડે ભરેલી છે. એટલે એવા આમાં ઘણા છોડવા છે જેમાં 5 છે. 4 ને 5 4 તો ટોટલિંગમાં હોય જ તે, પણ એમાં એકમાં 5 છે. અને આ છોડવો તમે જુઓ ક્યાં પહોંચ્યો, ખંભે પોગે છે. ઉપલી આરડીના તલ છે આ ઉપલીના. આ 100 બોડવા વાળો આવ્યો બીજો છોડવો. જો આમાં 6 હે હોરા. હાઈટ જો આની હાઈટ એવડી જ છે. આમાં બધી જા 6 હે. 1 2 અને 3 4 5 ને 6. આમાં 6 હોરા બધા એવા 6 વાળા છે. 6 બોડવા હોરા. અહીંયા જો આપણે હોરો કિલો પાડેલો હતો ટ્રેક્ટરનો. હોરું ટાયર આવવા દીધું હતું. એક એમાં આવેલું હતું અને એક આ ધોરિયામાં આપણે જે ટ્રેક્ટરનો પાવડો હતો ને એ આઈને કુએ પડ્યો હતો, અને એ કાઢીને લઈ જવાનો હતો ઓલી વાડીએ પાળ્યું ને એવું બધું કમ્પ્લીટ ફોડવા માટે. એટલે જો અહીંથી ટાયર અહીંથી જવા દીધેલું છે. અને અહીંયા આપણો પાવડો પીડ્યો હતો, અહીંયાથી કાઢીને લઈ ગયા હતા. એટલે એ એક સા ભાંગ્યો છે થોડોક. હા પાવડો આપણો હતો. અને આ દવાના જબલા આઈને પીડ્યા છે. હવે આ તલ ને નીકળે ને એટલે આ બધા જબલા દવાના બધા ભેગા કરીને હળગાવવાના છે. આ બધી દવા એક આપણે અત્યારે આપણા કામની રહી નથી. જે કાંઈ હતી આ બધી મરસી અહીં વાવી હતી ને, મરસીની દવા હતી. જબલા દવા ઢગલો પીડ્યો ફાદરો. કેટલા છે 2 4 6 7 જબલા અહીંયા છે. 3 4 આમાં પીડ્યા છે. અને 15 20 ડબલા તો એમને છૂટા પીડ્યા. ફરતી આપણે આખી વાડીમાં આટો મારી લીધો છે. આપણા તલે જોઈને આવતા રહ્યા. જો આ મૂલી સાઈડનો આપણો ભાગ છે. આ અત્યારે કાકાની ના છે. અત્યારે આપણે આ કાકાની બાજરીના દાંડરે ઊભા આવી. એને જો આ વાડન બધા કમ્પ્લીટ પૂળા વાળ લીધા છે. ખાલી હારવાના બાકી રહ્યા છે. અને અત્યારે 7:30નો ટાઈમ થઈ ગયો છે. દી આથમી ગયો છે. તો હવે આપણે ઘરે અને જા ઝટકા ઓટોમેટિક ચાલુ થઈ ગયા છે. ઓટો સિસ્ટમ છે. જા ઓટોમેટિક ટાઈમ થાય ને એટલે આ ચાલુ થઈ જાય. એટલે આ ફરતો ચાલુ છે. અત્યારે આ આખી વાડીમાં ગણો ને તો આ જાહેર એક એટલી રહે છે. જાહેર ફરતો એ ઝટકો છે, ઓટોમેટિક છે. જા ઓલું ડાબલું જો રેડું થઈ જાય ચાલુ. વાયર ચાલુ હોય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. અને દી આથમી ગયો છે એટલે આપણે ઉપડવી ધીરે.